સમજવું જોઈએ કે બજરંગદાસ બાપાનું જે ધામ છે વિશ્વ વિખ્યાત છે અને ન્યાયને એક સેવાનો લાભ મળતો હોય તેની જાતને એને ધન્ય અનુભવવું જોઈએ. આવા વાદ વિવાદમાં એમને ન પડવું જોઈએ. પહેલી વાત તો ઈ છે. છતાં જે થયું એ સમગ્ર કિસ્સો એમને સાંભળ્યો અને એના 3 થી 4 નિવેદન તમે નિશિતભાઈ સાંભળો ને, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ, બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાવ્યા હશે, ત્રીજા વિડીયોમાં હજી એમ કે ઈ જે અલગ અલગ બોલતા જાય છે. તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે. મારી ભૂલ હોય, મેં એમને આ કાવતરું કરાવ્યું હોય તો આપે ને તમારા સમક્ષ પુરાવો કે ભાઈ જયરાજના કહેવાથી મેં એને ફોન કર્યો. 100% આપના મીડિયાના માધ્યમથી કહું, મેં એમને ફોન કર્યો, પણ એ બાબતે એમનું એક કોલ રેકોર્ડિંગ આવેલું જે આપ મીડિયામાં પણ બધા લોકોએ સાંભળ્યું હશે. એમને મારા બાપુજીને વાત કરી એટલે મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો, આપણે મળીએ. અને એક મારા અંગત મિત્ર અમને એ ભાઈ સાથે પણ પારિવારિક સંબંધ અને મારે પણ એ વચ્ચેના જે માણસ હતા એટલે મેં વાત કરી કે ભાઈ આવું બગદાણા ધામ છે ને આવો સારો ઉત્સવ ઉજવવાનો હોય તો આ કઈ રીતે તમે વિવાદમાં આખો વિષય લઈ જાવ છો? તો આ પતાવીને શાંતિથી પૂરું કરાય. મારા દુશ્મન તો નથી તો મારે આ હદે જવું પડે. છતાં એમને શું થયું અને 3-4 દિવસ પછી આખો આ વિષય આવ્યો એટલે એ તો સૌને ચોંકાવે ને ભાઈ. અને આમે જયરાજભાઈ તમે જે ઘણીવાર નિવેદન આપો છો કે ભાઈ બહુ વારંવાર કોઈ આંગળી પીંધે તો માળા કરવા ન બેસાય, મને લાગે છે એટલે તમને તમારું નામ ને ના ના એ વિષય આખો જુદો. આમની સાથે મારે કોઈ વાંધો જ નથી. એ માળા વાળો વિષય તો સમજો ઈ એક તમારી અંગત વિષય હોય. આમને અમારી સાથે શું તકલીફ? એમને કોઈને તું તારી કરી છે, અમે કઈ કીધું છે એમને? એ તો બગદાણાના ધામને લઈને એમણે જે વિવાદ આખો એમને જે ઈ પોતે એના વિડીયોમાં બોલે છે કે અમને ત્યાં વ્યક્તિગત પ્રશ્ન છે, અમારે મન દુઃખ હાલે છે. તમે સાંભળ્યું હોય તો આમાં મારે તો ખુલાસા કરવાની જરૂર. એ પોતે જેટલું બોલી જાય છે. અને રહી વાત આ મારવાની વાતની, તો એમાં શું બોલ્યા કે હું એક ભાઈની રેકી કરતો હતો અને એ લોકો ઉભા રહ્યા અને મારી સાથે આ બનાવ બન્યો ટ્રેક્ટર ઉભું રાખીને. તો તમે 2 વાગે રેકી કરવા જાવ છો કોકની, પછી તમારે જે કઈ ઘટના ઘટે છે અને પછી તમને 3 દિવસ પછી યાદ આવે કે આ મેં કોકની, અને એ ભાઈ પોતે કોકની પાછળ છે અને એના ધંધા શું છે એ તમે સાહેબના નિવેદનમાં સાંભળ્યું છે. 2 નંબરના ધંધા સાથે સંકળાયેલા છે. પોતે સ્વીકારે છે કે મારે ઘણા સાથે વાંધો છે. તો એમને મારે પછી 2 દિવસ 3 દિવસ પછી મારું નામ ઉમેરવાની વાત આવે અથવા આખો વિષય મારા માથે ઢોળતા હોય તો કોઈ અંશે વ્યાજબી ન ગણાય.